નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિની. આજની ઝડપી દોડધામભરી જીવનશૈલીમાં સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ જેવી લાઇફસ્ટાઇલ ડિઝીઝ ઝડપથી વધી રહી છે. પ્રશ્ન માત્ર સારવારનો નથી, પરંતુ સમયસર જાગૃતિ અને યોગ્ય જીવનશૈલી અપનાવવાનો છે. તો શું માત્ર વજન ઘટાડવું જ સ્વાસ્થ્ય જીવનની ઓળખ છે? શું યોગ્ય પોષણ, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને તણાવ પર નિયંત્રણ રાખીને અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે? અને પ્રિવેન્ટિવ હેલ્થકેર આજના સમયમાં કેટલું જરૂરી બની ગયું છે? આ તમામ મહત્વના મુદ્દાઓ પર આજે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે લેજિટિમેટ હેલ્થ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર અને ઓબેટુ સ્લિમના સ્થાપક ડોક્ટર નિમિષ બામતા. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. અને આપ સૌને જણાવી દઈએ કે ઓબેટુ સ્લિમ 1999 થી તમામ મોટા શહેરોમાં કાર્યરત છે. હવે આપણે આ ચર્ચાને આગળ વધારીશું. ડોક્ટર સાથે અનેક પ્રશ્નો પૂછીશું અને દર્શકોને આશા રાખી કે તમામ સવાલોના જવાબ આપ થકી મળી જાય. સર, પ્રથમ સવાલ એ થાય છે કે આજે ભારતમાં સ્થૂળતા એટલે કે ઓબેસિટી, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, પીસીઓડી, નેચરલ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ રહે છે. આવા રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે ને આપના મતે આ પરિસ્થિતિ પાછળ મુખ્ય કારણો શું છે? હા વિની, થેન્ક યુ વીટીવી. તો આજકાલ વિની બેને કહ્યું એમ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, યંગ જનરેશનમાં હાર્ટ ડિઝીઝ, યુરિક એસિડ, પીસીઓડી, નાની નાની છોકરીઓમાં પીસીઓડી થઈ જાય, પીરિયડ્સ રેગ્યુલર ના આવે, થોડીક ઉંમર વધે એટલે નેચરલી પ્રેગ્નન્સી જ ન રહે, આઈયુઆઈ, આઈવીએફમાં જવું પડે, થોડી ઉંમર વધે એટલે ઘૂંટણ ખરાબ થઈ જાય, ની રિપ્લેસમેન્ટ કે સ્પાઇન સર્જરી આવે. આ એકદમ કોમન થઈ ગયું છે. આપે પૂછ્યું આનું કારણ શું? લાઇફસ્ટાઇલ. કારણ કે આજકાલ પ્રાયોરિટી કોઈની હેલ્થ છે જ નહીં. હા, શરૂઆતમાં ભણતર, પછી કેરિયર, પછી મેરેજ લાઈફ, પછી બાળકો, આમાં ક્યાંક ને ક્યાંક હેલ્થ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે અને પછી રોગ આવી જાય અને આજીવન દવાઓ શરૂ થઈ જાય. હું ડોક્ટર નિમિષ બામટા અને અમારી ક્લિનિક ઓબેટુ સ્લિમ આ બધા રોગો જો આવી ગયા હોય તો આપના જ ડોક્ટર કેમ કરીને તમને એની દવાઓ ઓછી કે બંધ કરાવી દે, અને જો તમે તમારા વારસાગત આ રોગો હોય તો તમને ન થાય એ માટે અમે હેલ્પ સરસ કરીએ છીએ અને આ બાબતનું જ અમારો વિષય છે. જી સર, બિલકુલથી. સર, ચર્ચાને આગળ વધારીએ. રોગ થઈ જાય તેના પછી દવાઓ આજીવન શરૂ થઈ જાય છે. જેને બીપીની પ્રોબ્લેમ હોય છે તે પેરેન્ટ્સ પણ, અમારા પેરેન્ટ્સ પણ બીપીની દવાઓ લેતા હોય છે. જે વ્યક્તિને બીપીની પ્રોબ્લેમ થઈ જાય અથવા કોઈ એવા રોગ થઈ જાય તો તેની દવાઓ આજીવન શરૂ થઈ જાય છે, જેમ કે થાઇરોઇડ પણ હોય છે. તો શું હવે સમય આવી ગયો છે કે આપણે ટ્રીટમેન્ટ કરતા વધુ પ્રિવેન્શન પર ભાર મૂકીએ કે રોગ થાય જ નહીં, સામાન્ય વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં પ્રિવેન્ટિવ હેલ્થકેરને કેવી રીતે અપનાવી શકે? આપનું 25 વર્ષનું એક્સપિરિયન્સ છે સર, આપના મતે શું લાગે છે? હા, ચોક્કસ. કારણ કે કોઈ શરીરમાં પ્રોબ્લેમ ઊભી થઈ એટલે બ્લડ પ્રેશર આવી ગયું, ડાયાબિટીસ આવી ગયું, કોઈ આપણે ધ્યાન ન રાખ્યું, વારસાગત હતું એટલે કોલેસ્ટ્રોલ વધી ગયું, થાઇરોઇડ આવી ગયો, પીરિયડ નથી આવતા. હા, આ બધી પ્રોબ્લેમ્સ એકદમ ઊભી થઈ જાય છે. પણ એ વખતે તમે કાં તો શરીરનું ધ્યાન નતા રાખતા, તમારી મનોસ્થિતિ સારી નથી, તમારી લાઈફસ્ટાઇલ સારી નથી, એટલે તમારે કોઈ કારણથી શરીરમાં તકલીફ ઊભી થઈ અને દવા શરૂ થઈ ગઈ. પછી તો તમે ધ્યાન રાખવા માંડો, મીન્સ તમે શરીરમાં જે વ્યાધિ ઊભી થઈ હતી એને તમે દૂર કરી દો, તો તમે ચોક્કસ તમારી બીપીની દવા આપના જ ડોક્ટર સાહેબ ઓછી કે બંધ કરાવી દે. એ અમે ઓબેટુ સ્લિમ 1999 થી એટલે 26 વર્ષથી આ જ વસ્તુની લોકોને હેલ્પ કરીએ છીએ કે કોઈ પણ રોગ થાય, કોઈ પણ ઘટના થાય એની પાછળ કોઈ કારણ ચોક્કસ હોય. એટલે અમે રૂટ કોઝ સર્ચ કરીએ છીએ કે એ જે રૂટ કોઝ સર્ચ કરીને એને કરેક્ટ કરી દઈએ તો કોઈ પણ દવા શરૂ થઈ ગઈ હોય એ ઓછી થાય કાં તો બંધ ચોક્કસ થઈ શકે છે. જી, જેમ કે લોકોને બીપીની ખાસા લોકોમાં એ પ્રોબ્લેમ પણ જોવા મળે છે કે લોકો ખાસા ટાઈમથી બીપીની દવાઓ પણ ગળતા હોય છે. થાઇરોઇડની લેડીઝ, મુખ્યત્વે લેડીઝને પ્રેગ્નન્સી પછી થાઇરોઇડની પ્રોબ્લેમ પણ ઊભી થતી હોય છે. શું થાઇરોઇડ જેવી જે બીમારી છે એ આવનારા સમયમાં કે થોડા સમય તમે દવાઓ લો એના પછી એની સારવાર થાય છે અને શું એ 100% મટી શકે છે? જો આમાં ગેરંટી વોરંટી ન હોય
પણ ચોક્કસ કંઈ પણ હું ફરીથી જણાવું છું કે કોઈ પણ વસ્તુ થાય એની પાછળ ચોક્કસ કોઈ કારણ અવશ્ય હોય. જી. તો આપણે જો એ કારણ શોધીને એને સરખું કરી દઈએ, આપે કહ્યું બીપી, તો બીપી વધવાના કારણ તો હોય ને, એક વારસાગત હોય, બીજું તમે અનનેસેસરી સ્ટ્રેસ કરો, ચિંતા કરો તો તમારું બીપી વધી જાય, હેરિડિટરીમાં હોય તો બીપી વધી જાય, તમારો અનનેસેસરી બોડીમાં ફેટ એક્યુમ્યુલેટ થઈ જાય તો બીપી વધી જાય, તમે વગર કારણનું બહુ જ સોલ્ટ વાળું ખાખા કરો તો બીપી વધી જાય, તમારા લીવરમાં ફેટ એક્યુમ્યુલેટ થઈ જાય, તમારા કિડનીમાં કોઈ પ્રોબ્લેમ હોય, તમારા કોલેસ્ટ્રોલ કે હાર્ટના ફંક્શન ડિસ્ટર્બ થયા હોય તો તમારું બીપી વધ્યું હોય. તો આપણે એને જ જો કરેક્ટ કરવા માંડીએ, અનનેસેસરી જો સ્ટ્રેસ લેતા હોય તો અમારા ઓબે ટુ સ્લિમ, જેમાં વજન નિયંત્રણ અને રોગમુક્ત થાય, એ સિવાય સ્ટ્રેસ કેવી રીતે કંટ્રોલ કરવો દવાઓ વગર, ફૂડ કયું લેવું, એક્સરસાઇઝ કઈ કરવી, આના અમારા બધા વર્ટિકલ્સ છે. તો ચોક્કસ બીપીની ગોળીઓના ડોઝ અમારા લાખો પેશન્ટ છે. અમારું સોશિયલ મીડિયામાં ઓબે ટુ સ્લિમ કરીને ઇન્સ્ટા, યુટ્યુબમાં અમે છીએ, આપ જોજો. લાખો લોકોની ગોળીઓ ઓછી કાં તો એમના ડોક્ટરે જ બંધ કરાવી હોય. આપે કહ્યું થાઇરોઇડ, તો થાઇરોઇડ ગળામાં છે. T3 અને T4 નામના બે હોર્મોન રિલીઝ કરે છે. જે TSH નામનો રિપોર્ટ ડિસ્ટર્બ થાય, TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ TSH ડિસ્ટર્બ થાય, વધારે આવે એટલે ડોક્ટર લાઈફ ટાઈમની થાઇરોઇડની લિવોથાઇરોક્સિન, ઘણી બધી બ્રાન્ડ્સ આવે છે, એ તમને લાઈફ ટાઈમ શરૂ કરાવી દે. પરંતુ T3 અને T4 જે બે હોર્મોન છે, હું આ માધ્યમથી લોકોને ચોક્કસ જણાવીશ કે એમાં T4 છે ને એ 90% રિલીઝ થાય છે, જ્યારે T3 છે ને એ 5-10% જ થાઇરોઇડની ગ્રંથિમાંથી રિલીઝ થાય છે. બાકીનું T3 નું કન્વર્ઝન T4 માં લીવરમાંથી થાય. એટલે જો તમારું ફેટી લીવર થઈ ગયું છે અથવા તમારા બીજા હોર્મોન્સ ડિસ્ટર્બ થયા છે, પીરિયડ સાયકલ ફિમેલમાં ડિસ્ટર્બ થઈ છે, આવી કંઈક અંદર પ્રોબ્લેમ ઉભી થઈ છે, એટલે બિચારો થાઇરોઇડ ડિસ્ટર્બ થઈ ગયો, એટલે મગજની પિટ્યુટરી ગ્રંથિ એટલે માસ્ટર ગ્લેન્ડમાંથી TSH વધે કે ભાઈ આપણું બાળક કામ નથી કરતો, આપણો એમ્પ્લોય કામ નથી કરતો, તો આપણે એને ટકોર કરીશું ને કે ભાઈ તું કામ કર, તું ભણવા બેસ, એમ TSH વધતો જાય સતત. એટલે જો તમે લીવર સરખું કરી દો, અનનેસેસરી સ્ટ્રેસમાંથી પેશન્ટને બહાર કાઢી દો, એના બીજા હોર્મોન્સ ડિસ્ટર્બ થયા છે, પીરિયડ સાયકલ ડિસ્ટર્બ છે, એને કરેક્ટ કરી દો, ઓટોમેટિક 80-90% પેશન્ટમાં TSH સરખો થઈ જાય, દવા ઓછી કાં તો બંધ થઈ જાય. પણ ડોક્ટરો પાસે, હું કોઈની નિંદા નથી કરતો, પણ એટલો પેશન્ટને સમજાવવાનો સમય જ નથી. તારો થાઇરોઇડ આવ્યો, લે તું આ આખી જિંદગી ગોળી ખાજે. અમારા આપના જાણીતામાં, ભગવાન કોઈને કોઈ રોગ ન કરે, પણ બીપી વધ્યું, ડાયાબિટીસ વધ્યું, થાઇરોઇડ આવ્યો, કોલેસ્ટ્રોલ વધ્યું, PCOD થયું, આપ અવશ્ય અમારો સંપર્ક કરજો. અમારા ત્યાં સારવાર એવી કરવામાં આવે છે કે આજીવન દવાઓ ન લેવી પડે. એ માટેના બધા જ પ્રકારના ડોક્ટરો, MD ફિઝિશિયન, ગાયનેક, હોમિયોપેથ, નેચરોપેથ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ. ઓબે ટુ સ્લિમનું સ્ટ્રક્ચર જ એવી રીતે પ્લાન થયું છે કે આજીવન તમને દવાઓથી મુક્તિ મળી શકે, પ્રોબેબિલિટી વધારે છે. જી ચોક્કસ. તમારી દવાઓ આપના ડોક્ટર જ ઓછી કાં તો બંધ કરાવી દે, અને જો નવું આવ્યું છે તો અમે એવી સારવાર કરીએ. એકચ્યુઅલી મેડિકલ સાયન્સમાં સારવાર કેવી હોવી જોઈએ? આજીવન દવાઓ ન લેવી પડે, તમારી રોગ દૂર થઈ જાય એવી સારવાર હોવી જોઈએ. જ્યારે કન્વેન્શનલ ટ્રીટમેન્ટમાં બસ દવા ખા કરો, આ જ સારવાર થાય છે. જી સર, ચર્ચાને હવે આગળ વધારીશું. આજે સમગ્ર વિશ્વમાં લાઇફસ્ટાઇલ ડિઝીઝની ઘણી ચર્ચા થઈ રહી છે. લાઇફસ્ટાઇલ ડિઝીઝનો સાચો અર્થ શું છે? જે લાઇફસ્ટાઇલથી થયા એ ડિઝીઝ, તો આજકાલ કયા ડિઝીઝ આપ જણાવો ને, લોકોને કયા રોગ વધારે થાય છે? સર, જેમ કે ઓબેસિટી વધારે નાનપણમાં જ બાળકોને જોવા મળી રહી છે, થાક બહુ વધારે લાગી જાય છે, નાનપણથી લોકોને થાકની બીમારી થવા લાગે, એન્ઝાયટી થવા લાગે, ડિપ્રેશન જેવી. તો આપ મતે શું લાગે છે? હા, એટલે લાઇફસ્ટાઇલ ડિઝીઝ જ છે બધા. હા ને, બીપી વધી જવું, એમાં પણ લાઇફસ્ટાઇલનો પ્રોબ્લેમ હોઈ શકે છે ને. 80% તો લાઇફસ્ટાઇલનો પ્રોબ્લેમ હોય ને, 20% ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય. ડાયાબિટીસ વધી જાય. એટલે હું એ જ કહું છું કે આજકાલ કયા રોગો થાય છે, એ જનરલ બધા જ રોગો લાઇફસ્ટાઇલ કનેક્ટેડ છે. બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઇવન થાઇરોઇડ, PCOD, ફેટી લીવર,
હાર્ટ ડિઝીઝ, ઘણા બધા લાઇફસ્ટાઇલ કનેક્ટેડ 80-90%. તો મુખ્ય કારણ આમાં જંક ફૂડ બી હોઈ શકે. હા, ચોક્કસ ફૂડના આજકાલ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ હે ને. અમે હમણાં જ સોશિયલ મીડિયામાં અમારા 90 વર્ષ એટલે 87 યર ઓલ્ડ દાદા અમારી જોડે 25 વર્ષથી જોડાયેલા છે, એબ્સોલ્યુટલી નિરોગી છે. એમનું 1939માં બર્થ થયો છે, એટલે આ 2029માં એમના 90 વર્ષ પણ ઘણો રોલ છે લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં. બેઠાડું જીવનનો ઘણો રોલ છે. કોઈની હેલ્થ પ્રાયોરિટી જ નથી, ટાઈમ જ નથી, એટલા બધા બિઝી ચાલે છે કે શરીર માટે 24 કલાકમાં 1-1.5 કલાક નીકળતો જ નથી. એટલે બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ થાય છે, જે આપણે રિવર્સ કરી શકીએ છીએ. જી, તો સર આજના સોશિયલ મીડિયાની આપણે વાત કરી તો સોશિયલ મીડિયાના યુગમાં અનેક પ્રકારના ડાયટ પ્લાન, ડિટોક્સ પ્રોગ્રામ, ફેટ બર્નર અને ઝડપી વજન ઘટાડવાના દાવા કરવામાં આવતા હોય છે. જીમ ટ્રેનર્સ પણ ઘણા બધા હોય છે જે ડાયટ પ્લાન સોશિયલ મીડિયા પર તેઓ બતાવતા હોય છે. સામાન્ય લોકો કેવી રીતે ઓળખી શકે કે કઈ માહિતી વૈજ્ઞાનિક રીતે સાચી છે, તેમના માટે છે, અને કઈ માત્ર માર્કેટિંગ છે? ચોક્કસ. એટલે જો જુદા જુદા પ્રકારના ડાયટ ફોલો કરવામાં આવે છે, રાઈટ, કે ભાઈ ઓનલી સેલેડ્સ લઈ લો, ઓનલી સ્પ્રાઉટ્સ, કઠોળ ફણગાઈને અથવા કઠોળ ખાઈ લો. પાવડરો બધા નીકળ્યા છે વિવિધ પ્રકારના, કે ખાવાનું નહીં પાવડર પી લ્યો. પછી કીટો ડાયટ, તમે કીધું એમ જીમમાં જાય એટલે બસ પ્રોટીન પીવું જ પડે, રાઈટ. તમારે ઘઉં છોડી દેવાના, તમારે ચોખા છોડી દેવાના. પછી તમારે બધા સોશિયલ મીડિયામાં બોડી બિલ્ડર, ડાયટિશિયન, ઇન્ફ્લુએન્સર, જુદું જુદું પ્રકારનું લોકોને આવું કરવાનું. હવે ભગવાને 5 આંગળી પણ સરખી નથી બનાવી, તો સેમ પ્રોડક્ટ બધાને કેવી રીતે લાગુ પડશે? રાઈટ. સેમ ડાયટ બધાને કેવી રીતે લાગુ પડશે? હા, વ્યક્તિ જુદો છે, એના હોર્મોન્સ જુદા છે, એનું મેટાબોલિઝમ જુદું છે, એના વારસાગત રોગો જુદા છે, એની લાઈફસ્ટાઈલ જુદી છે. એમ અમારા ત્યાં તો કોઈ રોગની દવા નથી થતી, પૂર્ણ વ્યક્તિની દવા થાય કે ભાઈ એને એના હોર્મોન્સ, એનું મેટાબોલિઝમ, એની લાઈફસ્ટાઈલ, એના સ્ટ્રેસ, એમાં જે ડિસ્ટર્બન્સ છે એને આપણે સરખું કરી દઈએ તો કોઈ પણ ડિઝીઝમાંથી બહાર આવી શકાય. એટલે જે એમ કે તરત જ ચલો આ તમારે કોઈ ડાયટ કરવાનું નથી, તમારે કોઈ એક્સરસાઇઝ કરવાનું નથી, ગેરંટીથી તમારું વજન ઉતરી જશે, આ બધું ફેક છે, મની કમાવાની જ વાતો છે. બાકી આવી રીતે કોઈ વ્યક્તિ એકદમ નિરોગી ન થઈ શકે. બિલકુલ. સર, ઘણા લોકો વારંવાર વજન ઘટાડે છે, પરંતુ થોડા મહિનાઓમાં જ ફરીથી વજન પણ વધી જાય છે. જેમ કે આપણે વાત કરી કે આ ડાયટ લેશો અથવા આ એક્સરસાઇઝ કરશો તો થોડા સમયમાં તમારું વજન જે છે તે ઘટી જશે, પરંતુ એ એક ટાઈમ તો એક્સરસાઇઝ તે શરૂ કરી દે, પરંતુ જ્યારે એ સ્ટોપ કરે, જ્યારે ત્યાં પૂર્ણ વિરામ લાગી જાય અને એ પછી ક્યારે એ ફોલો નથી કરતા અને ફરી એમને જોવા મળે છે કે વજન વધી જાય છે. આમ કેમ બને છે ને? અને લાંબા ગાળે સ્વાસ્થ્ય જીવનશૈલી જાળવી રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબતો કઈ છે? ચોક્કસ. વજન વધી ગયું છે ને પછી ફરીથી પાછું જનરલી કોઈ પણ પ્રકારે 90-95% લોકો વજન ઘટાડે. આમાં જે શ્રોતા સાંભળતા હશે એમણે ઘણા બધા પ્રયોગો કર્યા હશે વજન ઘટાડવાના, પછી ગોળ મોડ હોય એવા ને એવા પાછા થઈ જાય. એટલે સીજ વજન ઉતારવાનું વિનીબેન સૌથી મોટું બ્રહ્માસ્ત્ર બેરિયાટ્રિક સર્જરી કહેવાય, જેમાં હોજરી જુદી જુદી પ્રકારના બેરિયાટ્રિક સર્જરીથી ઓપરેશન થાય. ઓપરેશન કરીને હોજરી કાપી નાખવાની, નાની કરી દેવાની, બાયપાસ આપવાનું, બલૂન મૂકવાનું, તમારું વજન ઉતરી જશે. પણ તમે જો મૂળ કારણ સરખું નહીં કરો તો એ પાછું વધી જ જવાનું છે ને. તમે પાવડર પીધા, તમે ડાયટ કર્યું, તમે ચલો ઉભરો આવ્યો તો જીમ ચાલુ કરી દીધું, એમાંથી વજન ઉતરી જશે, પણ તમે છોડી દેશો તો વધી જ જશે. એટલે વેઇટ લોસ કરવું એ એક ડિસિપ્લિન કરવાની વાત છે કે થોડા જીવનમાં ઇઝી નિયમ નાખી દો, જે અમે કરાવીએ છીએ, અને કન્સિસ્ટન્ટ ડિસિપ્લિન કે ભાઈ પછી તમારા જીવનને એ બાજુમાં આગળ લઈ જાઓ કે ભાઈ તમારા વારસાગત અથવા તમારા આ રોગ છે તો અત્યારથી ડાયાબિટીસ વાળા મા બાપના છોકરાઓ છેલ્લે ડાયાબિટીસ વાળા થઈ જ જાય. હૃદય રોગ વાળા હોય એમના બાળકોને છે તે જતી જિંદગી હાર્ટ એટેક આવતા જ હોય છે. કેન્સર, થાઇરોઇડ,
આ બધું વારસાગત આવી જ જતું હોય તો અત્યારથી જ આપણે ધ્યાન રાખીએ તો આ બધાથી બચી શકાય, જે અમે કરાવીએ છીએ. જી, આપે સર્જરીની વાત કરી અને ઘણી વખત લોકો માને છે કે સ્થૂળતામાંથી બહાર આવવા માટે દવાઓ અથવા સર્જરી જ એકમાત્ર વિકલ્પ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પોષણ, નિયમિત કસરત અને આ તમામ વસ્તુ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? એ જ મહત્વનું છે કે તમે જે તમારા દૈનિક જીવનમાં થોડો એકાદ કલાકનો ટાઈમ કાઢો ને, 24 કલાકમાં તમે પોતાના માટે, અમારે એવા લોકો આવે કે અમારે તો પાસે એક્સરસાઇઝ કરવાનો ટાઈમ જ નથી. જી, તો તમારી કેલેરી બાળવા તમે કોઈ માણસ, કારીગર, કામવાળો નહીં રાખી શકો. એટલે કોઈ ઓપરેશન, કોઈ પ્રોડક્ટ, અત્યારે બધા ઇન્જેક્શન નીકળ્યા છે, ઇન્જેક્શન લો પતલા થઈ જાવ, પરમેનન્ટ રિઝલ્ટ ના આપે. તમારે ડે ટુ ડે લાઈફમાં થોડીક પ્રાયોરિટી હેલ્થની કરવી પડે. ઇઝી છે, અમે કરાવી જ દઈએ છીએ. જે તમે કરો તો તમારું પરમેનન્ટ તો જ રિઝલ્ટ મળે, અધરવાઇઝ ફરીથી પાછું લોકોનું વધી જ જાય છે. બિલકુલ. દરેક વ્યક્તિની જીવનશૈલી, શરીરની રચના અને આ સાથે જ આરોગ્યની સ્થિતિ અને લક્ષ્યો અલગ હોય છે અને આવી જ સ્થિતિમાં વ્યક્તિગત સારવાર કેટલી જરૂરી છે અને એક જ ઉપાય બધાને જેવી વિચારસરણીથી કેમ અસરકારક સાબિત નથી થતો? હા, ચોક્કસ ને. તમે હું શું કહું કે ભગવાને દરેક વ્યક્તિના જુદા જુદા બનાવ્યા છે ને, બધાની ફિંગરપ્રિન્ટ જુદી. કોઈ કન્ટ્રીમાં જાઓ તો આઈ સાઇડ થી બધું ઇમિગ્રેશન થઈ જાય. દરેક વ્યક્તિને જુદા બનાવ્યા છે, તો એક જ પ્રોડક્ટ, એક જ પાવડર, એક જ પ્રકારનું ડાયટ, એક જ પ્રકારની એક્સરસાઇઝ કેવી રીતે પોસિબલ થાય? એટલે અમારા ત્યાં કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ થાય, અમારા ત્યાં વ્યક્તિની સારવાર થાય, ટેલર મેડ પ્રોગ્રામ્સ હોય. કોઈ એક પ્રોડક્ટ અમે નથી આપતા, અમે રૂટ કોઝ સર્ચ કરીએ. જો આપ કહો તો હું રૂટ કોઝ એક વ્યક્તિને નિરોગી રહેવાના જણાવી દઉં. જી સર. કે આ સાંભળવાળો વર્ગ કાયમ કેવી રીતે નિરોગી રહી શકે? તો તમારા વારસાગત રોગો તમે અત્યારથી તૈયારી કરી લો, જતી જિંદગીએ તમારામાં ચોક્કસ આવશે જ. બિલકુલ. તો તમારા વારસામાં ડાયાબિટીસ, હૃદય રોગ, થાઇરોઇડ, બીપી છે તો થોડું અત્યારથી ધ્યાન રાખો ને ભાઈ. હા, ડાયાબિટીસ વાળા મમ્મી પપ્પા છે તો તમે અત્યારથી થોડું ગળ્યું ઓછું ખાવ. અમે પ્રિવેન્શનમાં માનીએ છીએ ને કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે અમે આવી રીતે કરાવીએ કે પેશન્ટને અત્યારથી જ જાગૃત કરી દઈએ. એકચ્યુઅલી આમ અમારા 11 ક્લિનિક છે, પણ અમે પેશન્ટને એજ્યુકેટ કરીએ છીએ કે તમારું શરીર આવું છે તો તમારે આવું કરાય. બધા એક જ પ્રકારની પ્રોડક્ટ, દવા એવું અમારા ત્યાં નથી. ડેફિનેટલી. સર, ઘણા બધા પ્રશ્નો છે અને ઘણી બધી ચર્ચાઓ છે, પરંતુ આપણી સાથે ડોક્ટર પણ સ્ટુડિયોમાં હાજર છે. સર, ઓબે2 સ્લિમ માત્ર વજન ઘટાડવાની નહીં પરંતુ લાઇફસ્ટાઇલ ટ્રાન્સફોર્મેશનની વાત કરે છે અને આ વિચારધારા પાછળનો મૂળ હેતુ શું છે અને માત્ર વજન ઘટાડવા કરતા સંપૂર્ણ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી કેમ વધુ મહત્વપૂર્ણ છે? ચોક્કસ. કારણ કે તમે સમજો, વજન પાતળું હોવું, જાડું હોવું એ સેકન્ડરી છે. પહેલું તો નિરોગી હોવું જરૂરી છે ને. તમે પાતળો છે એને હાર્ટ એટેક આવે, પાતળાને પણ ડાયાબિટીસ થાય. હા, જાડો હોય પણ કોઈ રોગ જ ના હોય. એટલે જે લોકો જાડા છે એમને બહુ એવું અભાવ, ટેન્શન, ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી. પહેલા તમારે નિરોગી રહેવું જોઈએ, જે અમે કરાવીએ છીએ કે એક માણસ નિરોગી, દવા વગર. એકચ્યુઅલી અમારું મિશન જણાવું તો અમારું મિશન છે કે ડિઝીઝ ફ્રી લાઈફ, એટલે રોગ મુક્ત જીવન, ફિઝિકલ કમ્પ્લેન ફ્રી લાઈફ, કે આ બધી બહુ પીડાઓ વગરનું જીવન હોવું જોઈએ, અને ડેઇલી મેડિસિન ફ્રી લાઈફ, કે રોજિંદી બહુ દવાઓ ન હોવી જોઈએ અથવા દવાઓ હોવી જ ના જોઈએ, એવી હેલ્ધી અને ફિટ માણસ હોવો જોઈએ. પાતળું થઈ જવું પણ પછી સાવ નબળા થઈ જઈએ તો શું મતલબ છે? હા, વજન ઉતારીએ ને અશક્ત થઈ જઈએ, વજન ઉતારીએ ને વાળ અને સ્કિન ખરાબ થઈ જાય, એનો કોઈ મતલબ નથી. એટલે વેરી સાયન્ટિફિક અને આમ સસ્ટેનેબલ વેઇટ લોસ અને ડિઝીઝ ફ્રીના અમારા પ્રોગ્રામ્સ હોય છે. જી સર, આજે માત્ર વડીલો જ નહીં પરંતુ યુવાનો અને કામકાજી વર્ગ જેમ કે અમારા જેવા લોકો પણ અને બાળકોમાં પણ જીવનશૈલી સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે અને આપના મતે પરિવાર, શાળાઓ, કાર્યસ્થળો અને સમાજની શું જવાબદારી છે આની પાછળ, જેથી બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલીની સંસ્કૃતિ વિકસાવી શકાય? હા, વેરી ગુડ ક્વેશ્ચન. આ બહુ પેઇન પોઈન્ટ છે કે પહેલા તો શું થતું હતું કે ડાયાબિટીસ થઈ ગયો કે હૃદય રોગ થયો, 50-55 આવ્યું તો કે ઓકે ભાઈ આ 50-55 બીપી ડાયાબિટીસ આવ્યું. અત્યારે અમારા ક્લિનિકમાં, અમારા ઓબે2 સ્લિમના 11 ક્લિનિકમાં લગભગ 1200-1300 10મા ધોરણના છોકરા
કે જેમને બીપી છે, ડાયાબિટીસ છે, પ્રી ડાયાબિટીક છે, જેમના કોલેસ્ટ્રોલ અત્યારથી વધારે છે, અમારે તમે નહીં માનો 10 વર્ષના 100 કિલોના, જે એકચ્યુઅલી 10 વર્ષનું બાળક તો આપણે તેડી શકીએ, જી રાઈટ? તો અમે આ બહુ ખરાબ વસ્તુ અત્યારે થઈ રહી છે. એમ કહેવામાં આવે છે કે ઇન્ડિયા યુથ છે, ઇન્ડિયા જોડે હાઈએસ્ટ યુથ છે, પણ 60-70% રોગવાળું યુથ છે, જે નહીં જોઈએ. અમારું મિશન છે અને અમારું વિઝન પણ છે કે અમે જનજાગૃતિ કરીને, એટલે આપણે જણાવ્યું એમ, બાળપણમાં અમે શું હેલ્પ કરીએ, અમે સ્કૂલોમાં પ્રોગ્રામ ચલાવીએ છીએ. આ માધ્યમથી આપની સ્કૂલમાં અમારા ડોક્ટરોની ટીમ આવી અને બાળકોને અને એમના વાલીઓને, પછી અમે કોલેજોમાં આખા કેમ્પેન ચલાવીએ છીએ કે હેલ્ધી કેવી રીતે અત્યારથી હેલ્થ પ્રાયોરિટી થાય. કોર્પોરેટ ઓફિસમાં હું અત્યારે પણ આ માધ્યમથી મારું માર્કેટિંગ કરાવવા નથી આવ્યો, જનજાગૃતિ જ કરવી છે કે યાર તમારા શરીરને થોડું પ્રાયોરિટી આપો, બીઝી ના કરો. અત્યારે પરસેવો પાડો તો ભવિષ્યમાં આંસુ નહીં પાડવા પડે અને ભવિષ્યમાં પૈસા નહીં બગાડવા પડે. બિલકુલ. સર, અંતમાં અમારા દર્શકો માટે આપ શું સંદેશ આપવા માંગશો? પહેલું સુખ તે જાતે નર્યા. બિલકુલ. તમે તમારા શરીરની કેર કરો. તમારાથી નથી થતી તો અમને કહો કેવી રીતે સારું કરવું. એ અમે છેલ્લા 26 વર્ષથી લોકોને શીખવાડીએ છીએ. સરળતાથી એફોર્ડેબલ પ્રાઇસમાં એવું શીખવાડી દઈશું કે કેવી રીતે નિરોગી રહેવાય. પણ દરેક વ્યક્તિએ હેલ્થને જ પ્રાયોરિટી કરવી જોઈએ, જે આજકાલ છે જ નહીં. બિલકુલ. હા, હેલ્થ જ પ્રાયોરિટી હોવી જોઈએ. જ્યારે કેરિયર, પૈસો, પરિવાર આ બધું પ્રાયોરિટી થઈ જાય, હેલ્થ કોમ્પ્રોમાઇઝ થઈ જાય અને પછી વિચિત્ર રોગો લઈને અમારે ત્યાં બહુ પેશન્ટ આવે છે. ભગવાનની દયા છે કે નિરોગી થઈ જાય છે, પણ બગડે એના પહેલા જ પાણી પહેલા પાડ હોય ને, તો પહેલાથી જ સરખું કરી દઈએ. એટલે પ્રિવેન્શન કરવું જોઈએ, જે અમે કરાવીએ છીએ. અને કોઈ રોગ ઓલરેડી ઉભો થઈ ગયો છે તો પેશન્ટને એમાંથી બહાર કાઢીએ છીએ. સર, સમયનો અભાવ છે, પરંતુ યુવા વર્ગ માટે શું ટિપ્સ આપવા માંગશો આપ? ટૂંકમાં સર જણાવી દો. યુવા વર્ગને થોડા ટાઈમમાં એમનો લાઈફ પાર્ટનર શોધવાનું હોય, પછી તમારું વજન હોય તો તમને ગમશે. તમે પ્લીઝ પ્રાયોરિટી કરી દો. અમારા સોશિયલ મીડિયામાં જુઓ, તમારા જેવડા યુથ કેટલું સરસ ફિટ જીવન જીવે છે. હા ને, 120-25 કિલો, 150 કિલો હોય, 90 કિલો હોય લેડીમાં. સારા ઘરના પરિવારોના બાળકોના પ્રસંગો, મેરેજમાં પાર્ટનર શોધવાની તકલીફ થઈ જાય. એટલે આ ઓબેસિટી અને લાઇફસ્ટાઇલ ડિઝીઝ હેરાન કરી નાખે છે. યુથને હું એક જ કહીશ કે તમે પ્લીઝ પ્રાયોરિટી કરીને 1-1.5 કલાક તમને ગમતું સ્પોર્ટ્સ, કોઈ એક્ટિવિટી, જીમ, કંઈ પણ એક્સરસાઇઝ એડ કરી દો તો તમે હેલ્ધી રહી શકશો. અચ્છા, જીમની આપે વાત કહી, છેલ્લે એ જણાવી દો, જ્યારે લોકો જીમમાં જાય છે ત્યારે વે પ્રોટીન અને ઘણા બધા સપ્લિમેન્ટ્સ પણ લેતા હોય છે. એનાથી કેટલું નુકસાન પહોંચે છે? કારણ કે વે પ્રોટીન પણ કેટલાક લોકો કહે છે કે ખૂબ જરૂરી હોય છે, પરંતુ શું ખરેખર વે પ્રોટીન જરૂરી છે? ચોક્કસ. અમારા ટોટલ બધા વર્ટિકલ છે. અમારા ત્યાં ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન, જે માસ્ટર્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન ભણેલા હોય. બધા અત્યારે ડાયટિશિયનો પણ સર્ટિફિકેટ કોર્સ કરીને ડાયટિશિયન થઈ જાય અને લોકોને ડાયટ આપવા માંડે. એવું નહીં, ક્વોલિફાઈડ અમારા ત્યાં ડાયટિશિયન હોય. અમારા પોતાના જીમ પણ છે, રાઈટ? અમારા હેલ્ધી ફૂડ બી છે. એટલે આપે પૂછ્યું વે પ્રોટીન, તો એકચ્યુઅલી વે પ્રોટીનની સાઈડ ઇફેક્ટ નથી. પણ હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી રેગ્યુલર કહું છું કે આપણે જીમમાં જઈ રહ્યા છો ને આપણે ટ્રેનર એવું કહે છે કે આ પાવડરનો ડબ્બો તમારે પીવાનો. એમાં ખોટું નથી, પણ 60% લોકોને પ્રોટીન હજમ થતું જ નથી. પછી એ પ્રોટીન પાવડર લીવરમાં કે કિડનીમાં, કારણ કે આપણે જમીએ એમાં બધું ડાયજેસ્ટ થઈ જાય અને સ્ટૂલ, મળ લેટ્રિન દ્વારા નીકળે, એમ પ્રોટીનના ફિલ્ટર્સ કિડનીમાં છે. એટલે અનનેસેસરી જો તમારા બોડીને ડાયજેસ્ટ ન થતું હોય અને તમે પ્રોટીન પી કરો તો યુરિક એસિડ વધી જાય ઓર કિડની ફંક્શન ડિસ્ટર્બ થાય, જે અમારે સારા બોડી બિલ્ડર્સ કિડની બગાડીને આવે છે. એટલે પ્રોટીન એ એકચ્યુઅલી આમ બિલ્ડિંગ બ્લોક્સ છે, આપણા મસલ્સ ક્વોલિટી સારી રાખે. અને હું એક સમય લઉં, એક જણાવું કે ઉંમર સાથે મસલ લોસ થતો હોય, જેનો મેં એક વિડીયો મૂક્યો છે ડિટેલ. સાર્કોપેનિયા કહેવાય, કે જેમ તમારી 25 વર્ષે જે મસલ ક્વોલિટી છે એ મારી 50 વર્ષની ઉંમર છે એવી મસલ ક્વોલિટી નહીં હોય. 60-70 વર્ષે ઓર મસલ લોસ થતો હોય, જે આપણે જો પ્રિવેન્ટ કરીએ ને, મસલ ક્વોલિટી સારી કરીએ તો આપણે ખૂબ નિરોગી રહી શકાય. એટલે પ્રોટીન ઇમ્પોર્ટન્ટ છે. એનો એક રેશિયો છે
કે તમારું રૂટીન લાઈફ છે તો તમે 0.8 ઓર 1 ગ્રામ પર કેજી, તમારું વજન 60 કિલો છે તો તમે 60 ગ્રામ ખાઓ. જેને બોડી બનાવવી છે એ ડબલ પ્રોટીન, 2.5 ગણું પ્રોટીન લે, એટલે 120 મિલીગ્રામ 60 કિલોનું વ્યક્તિ હોય તો. પણ એઝ એ ડોક્ટર હું એવું કહીશ કે એની સાથે ફિઝિકલ ફિટનેસ હોવી ખૂબ જરૂરી છે. જરૂરી છે, પણ નહીં તમને પચતું ન હોય તો, તમારા બોડીને પ્રોટીન મેટાબોલાઇઝ એટલે ડાયજેસ્ટ જ ન થતું હોય તો, જેનું અમે ચેક કરી દઈએ છીએ. એક નોર્મલ આપને જણાવી દઉં કે એક સીરમ પ્રોટીન અને યુરિક એસિડનો જે પ્રોટીનના પાવડર ઓર એક્સેસ પ્રોટીન લે છે એને એક ટેસ્ટ કરાવી દેવો જોઈએ 6 મહિને એટલીસ્ટ. ઓકે, ડાયજેસ્ટ નથી થતું તો એ રિપોર્ટમાં રિફ્લેક્ટ થશે. બિલકુલ બિલકુલ ડોક્ટર, થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરળ ભાષામાં અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આપે જીવનશૈલી, પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને સ્વસ્થ જીવન અંગે અનેક મહત્વપૂર્ણ માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી. તો આવી અનેક ચર્ચાઓ સાથે, અનેક સવાલો સાથે ફરી આપણે ટોક શોમાં મળીશું આવનારા દિવસોમાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.